જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાઈ. સવારનું આપણું રૂટિન તમને બધાને જ ખબર છે. મેથીનું પાણી અને ડાયરેક્ટ આજે તો ભાઈ બ્રેકફાસ્ટ ને લંચ જ બની ગયું. સબ્જી રોટી અને આજ તો ગણેશ ચતુર્થી હતી એટલે લડ્ડુ પણ બની ગયા અને આરોહી ભગવાનને ધરી પણ દીધા. અને આજે અમે 11:30 જમી જ લીધું હતું કારણ કે બહુ લેટ ઉઠ્યા હતા આજે બધા. અને પછી મારું ગાર્ડનરિંગ ચાલુ થઈ જાય. જો ભાઈ આ બધાને હું ચોખ્ખા ના કરું ત્યાં સુધી મારા જીવને શાંતિ ના થાય. પછી આજે આપણે આઈપીએલ જોવા જવાનું હતું. સારું ભાઈ ફર્સ્ટ ટાઈમ આઈપીએલ જોવા આવ્યા હતા અને મારા રસ્તામાં ફ્રેન્ડ મળી ગયા. ભાઈ ફોટોશૂટ પણ થઈ ગયું અને હું થોડી કન્ફ્યુઝ જેવું ફોટોશૂટ થતું હોય ત્યારે અમે બધા ફેમિલી સાથે પહોંચી ગયા હતા અને ખૂબ જ એન્જોય કર્યું. આરુને પણ ખૂબ જ મજા આવી. જાદુ ટોણા કરતો હતો કોણ જીતશે. મેં અને આરુએ શરત મારી હતી કે એમાં જ જીતશે અને આરુ કે ફાઇનલ મમ્મા તે કીધું એ જ થયું અને જીતી ગયું ભાઈ. મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગઈ અને અમે લોકો પછી નીકળી ગયા હતા ફટાફટ. અને પછી રસ્તામાં હોકોમાં અમે લોકોએ નાસ્તો તો ના જ કહેવાય, હવે ડિનર હતું તો ફટાફટ છોલે ભટુરે ખાઈ લીધા. અને આજનો દિવસ અમારો આવો ગયો ગાઈસ. તો કેવું રહ્યું કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો.